વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જ્ઞાન સાધના જે ધોરણ 8માં શિષ્યવૃત્તિ માટેની જે પરીક્ષા આવે છે એમાંથી ધોરણ 8માં અભ્યાસ કરતા બાળકો માટે સામાજિક વિજ્ઞાન વિષયનું 15 ગુણનું પૂછવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે એ સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રશ્ન બેંક જે છે કે કેવા કેવા પ્રશ્નો આવી શકે એનું આપણે આજે સોલ્યુશન કરવાના છીએ. પ્રશ્ન નંબર 1, ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવાનો મુખ્ય હેતુ કયો હતો બાલ દોસ્તો? તો કે એનો મુખ્ય હેતુ હતો એ વેપાર કરી તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો. બી. તો એમાં હું ટીક માર્ક કરી દઉં, એટલે કે એ જવાબ એનો સાચો છે. ત્યારબાદ બીજું છે, અંગ્રેજો દ્વારા નિકાસ કરવા માટે માલ સામાન જ્યાં રાખવામાં આવતો હતો તેને શું કહેવાય? તો બીજાનો જવાબ છે ડી, ફેક્ટરી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું? તો એનો જવાબ છે બી, બક્સરનું યુદ્ધ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, યુરોપની પ્રજા માંસ સાચવવા ભારતની કઈ વસ્તુનો ઉપયોગ કરતા? તો કે મરી મસાલાનો. તો બાલ દોસ્તો, આજે મેં રાઈટ કર્યા છે એના એ જવાબ સાચા છે. ને તમારે આથી બીજા જે ઓપ્શન છે વાંચવા હોય તો વિડીયોને તમે સ્ટોપ કરીને વાંચી શકો છો, એટલે આપને બરાબર સમજાઈ જાય. તો આપણે હવે આગળ વધીએ, 5મા પ્રશ્ન તરફ જઈએ. 5મો પ્રશ્ન છે, યુરોપી પ્રજા અને તેના ગવર્નર સંબંધિત કઈ જોડ ખોટી છે? આપણે આમાં શું ધ્યાન રાખવાનું છે? ખોટી જોડ કઈ છે? તો કે ખોટી જોડ છે ડચ ડુપ્લે. બરાબર, એનો જવાબ સાચો એ છે, ખોટી જોડ એ છે. ત્યારબાદ છઠ્ઠો છે, પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાઓને સમયકાળ મુજબ ક્રમિક ગોઠવો. તો એનો જવાબ આપણે આવે છે એ. ત્યારબાદ 7મો છે, નીચેનામાંથી કોનો સમાવેશ અંગ્રેજ ગવર્નર જનરલમાં થતો નથી? તો એમાં આપણે બી આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, બ્રહ્મ સમાજ રાજા રામમોહન શાંતિ નિકેતન. બ્રહ્મ સમાજ છે તો રાજા રામમોહન રાય, તો શાંતિ નિકેતન છે. બરાબર, તો એ છે એમાં આવે શાંતિ નિકેતનના કોણ છે? તો કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. આ એનો સાચો જવાબ છે. ત્યારબાદ હવે આપણે 9મા પ્રશ્ન તરફ આગળ વધીએ. 9મો પ્રશ્ન છે, હરકુંવર શેઠાણીએ અમદાવાદમાં કયા નામે શાળાની સ્થાપના કરી? તો એનો જવાબ આવે છે છોડીઓની શાળા, તો બી. ત્યારબાદ 10મું છે કે સયાજીરાવ ગાયકવાડ વડોદરા, તો ભગવતસિંહજી એટલે ભગવતસિંહ ક્યાંના હતા? બરાબર, એનો મતલબ તો કે એ ગોંડલના હતા. ત્યારબાદ 11મો પ્રશ્ન, ગાંધીજીએ શિક્ષણ યોજના નીચે પૈકી કયા નામે જાણીતી છે? તો એ વર્ધા શિક્ષણ યોજના. ત્યારબાદ 12મું છે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા તમે નીચે પૈકી કયા શહેરમાં જશો? એનો જવાબ આવે છે સી, બેંગલુરુ. ત્યારબાદ 13મું છે, અંગ્રેજોના આગમન સમયમાં શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણનો અભ્યાસ કોણ નક્કી કરતું હતું? 13મો જે પ્રશ્ન છે એનો જવાબ છે બી, શિક્ષક. ત્યારબાદ 14મો પ્રશ્ન આપણે જોઈએ. 14મો પ્રશ્ન છે કે કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન, સમાનતાનો હક, તો નાગરિકોને અભિવ્યક્તિની છૂટછાટ. એમાં 14નો જવાબ શું આવશે? તો કે સી છે, સ્વતંત્રતાનો આપણો હક છે. ત્યારબાદ 15મું, કેટલી ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવવી એ શિક્ષણપાત્ર ગુનો ગણાય છે? 15મું, તો એમાં સી આવે કે 14 વર્ષથી નીચેના વયના બાળકો. ત્યારબાદ 16મો છે, દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 26મી નવેમ્બર. ત્યારબાદ કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે? તો એનો જવાબ આવે છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ત્યારબાદ 18મો પ્રશ્ન, રાજ્યસભામાંથી દર વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે?
તો એનો જવાબ આવે છે ડી. 19મો પ્રશ્ન છે, આપણા દેશમાં કાયદો કઈ નીતિને આધારે કાર્ય કરે છે? એનો જવાબ આવે સી, સૌ સમાન સૌને સન્માન. 20મો પ્રશ્ન છે, નીચે આપેલ જોડકાઓની કઈ જોડ સાચી છે? તો સાચી જોડ છે આપણે ગોતવાની છે કે સાચી જોડ એમાંથી કઈ છે. તો એનો જવાબ આવે છે સી. ત્યારબાદ 21મો પ્રશ્ન, નીચે આપેલ જોડકાઓની કઈ જોડ સાચી છે? હવે સાચી જોડ કઈ છે? તો એની સાચી જોડ છે એ છે, એનો સાચો જવાબ છે. 22, ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે? બરાબર, ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે? તો એ વડી અદાલત આવેલી છે અમદાવાદમાં. ત્યારબાદ 23મો પ્રશ્ન, વડી અદાલતનો વ્યવહાર નીચેનામાંથી કઈ ભાષામાં ચાલતો નથી? બરાબર, તો એ ડી, એનો જવાબ ડી આવે છે. ત્યારબાદ 24મો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોના હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે? 24મો પ્રશ્ન, તો એનો જવાબ આવે મહાભિયોગ શ્રી. 25મો પ્રશ્ન, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપ્રમુખ હોય એની નિમણૂક કરે છે. 26મો પ્રશ્ન, સામાજિક અસમાનતા ઊભી થવા પાછળ નીચેનામાંથી કયું કારણ જવાબદાર છે? તો કે ભાઈ 26 છે એમાં આ તમામ જે ABC છે એ બધા જવાબદાર છે, એટલે આપેલ તમામ. 27મું, નીચેનામાંથી સંયુક્ત રાષ્ટ્રો દ્વારા આપવામાં આવેલ માનવ અધિકારોમાં કોનો સમાવેશ થાય છે? તો કે આપેલ તમામનો. ત્યારબાદ 28મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. 28મો પ્રશ્ન છે કે દર વર્ષે કયા દિવસને માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે? એનો જવાબ આવે છે બી, 10 ડિસેમ્બરના દિવસે આપણે માનવ અધિકાર દિન તરીકે આપણે ઉજવીએ છીએ. ત્યારબાદ 29મું છે, સરકાર કરવેરાની આવકમાંથી મુખ્યત્વે કયા કાર્યો કરે છે? તો કે લોક કલ્યાણના કાર્યો કરે છે. 30મું, પશુપાલન અને દૂધ ઉત્પાદનને કારણે કઈ ક્રાંતિ કરવામાં સફળતા મળી છે? તો એનો જવાબ આવે સી, શ્વેત ક્રાંતિ. ત્યારબાદ 31મો પ્રશ્નનો જવાબ આપણે જોઈએ કે ઈસવીસન 1984માં મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં થયેલ ગેસ દુર્ઘટનામાં કયા વાયુનું ગળતર થયું હતું? તો એનો જવાબ આવે છે મીક. ત્યારબાદ આપણે 32મા પ્રશ્ન તરફ આગળ વધીએ. કઈ આપત્તિ એવી છે જે કુદરતી અને માનવ સર્જિત છે? કુદરતી પણ છે અને માનવ સર્જિત પણ છે, તો કે દાવાનળ. ત્યારબાદ 33મું, ઉત્તરાખંડ રાજ્યનો કુમાઉં અને ગઢવાલ વિસ્તાર કઈ આપત્તિનો પ્રભાવિત વિસ્તાર છે? તો એનો જવાબ આવશે ડી, ભૂસ્ખલન. 34મો પ્રશ્ન, ભારતમાં સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતા રાજ્યોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો કે એ બિહાર. 35મું, તમારા ગામમાં 7થી વધુ ઉંમરની વસ્તી 700 છે, તેમાંથી 630 વ્યક્તિ સાક્ષર છે, તો તમારા ગામનો સાક્ષરતા દર શું થયો? તો એમાં આવશે બી, 90%. ત્યારબાદ 36, ભારતની કુલ વસ્તીના આશરે કેટલા ભાગના લોકો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે? એટલે ખેતી કેટલા લોકો કરે છે? તો એનો જવાબ આવે છે 2/3. ત્યારબાદ 37મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીચતા કયા પ્રદેશમાં છે? એનો જવાબ આવે છે દક્ષિણ મધ્ય એશિયામાં. 38મો જવાબ છે, ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય કયું છે? તો એ આવશે અરુણાચલ પ્રદેશ. હવે 39મા પ્રશ્નમાં આપણે જોઈએ, નીચેના પૈકી કઈ ધાતુ આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ કહેવાય છે? તો એનો જવાબ આવે છે ડી, પોલાદ.
40મું છે, માનવ નિર્મિત રેસાઓમાં કયા એક રેસાનો સમાવેશ થતો નથી? તો એનો જવાબ આવશે ડી, રેયોન. ત્યારબાદ 41મો પ્રશ્ન છે, બ્રિટિશ શાસન પહેલાં ભારતમાં નીચેનામાંથી કયું શહેર મલમલ માટે પ્રખ્યાત હતું? એનો જવાબ આવે છે એ, ઢાકા. બ્રિટિશ શાસન પહેલાં ભારતમાં નીચેનામાંથી કયું શહેર મલમલ માટે પ્રખ્યાત હતું? તો 41માં આવશે એ, ઢાકા. ત્યારબાદ છે, ભારતના સુતરાઉ કાપડ ઉદ્યોગના કેન્દ્રમાં કયા એકનો સમાવેશ થતો નથી? એમાં આવશે સી. ભારતના કયા શહેરને ભારતનું મોન્ચેસ્ટરની ઓળખ મળી હતી? તો એનો જવાબ આવશે અમદાવાદને. જાપાનનું કયું શહેર જાપાનના માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે? 44મું બી, ઓસાકા. ત્યારબાદ આપણે 45મા પ્રશ્ન તરફ આગળ વધીએ. વર્તમાનમાં કયો ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે? 45મો પ્રશ્ન છે. તો એનો જવાબ આવશે સી, માહિતી તકનીકી ઉદ્યોગ. ત્યારબાદ 46મો ક્રમ છે કે ભારતના કયા શહેરનું નામ સિલિકોન ઉચ્ચ પ્રદેશ પડ્યું છે? 46મું. તો એનો જવાબ આવશે ડી. ત્યારબાદ 47મો ક્રમ જોઈએ, નીચેનામાંથી કયા પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ અનુકૂળ નથી? તો એનો જવાબ આવશે ઘઉં. જ્યારે ટામેટા, કપાસ, પપૈયામાં વધુ અનુકૂળ છે, જ્યારે ઘઉંમાં એ પદ્ધતિ અનુકૂળ નથી. 48મું છે, ગુજરાતમાં ઘઉં ઉત્પાદન કરતો કયો પ્રદેશ જાણીતો છે? ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન કરતો કયો પ્રદેશ જાણીતો છે? તો કે ભાલ પ્રદેશ. બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન અનુકૂળ હોય છે? બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન અનુકૂળ હોય? તો કે રેતાળ પ્રકારની. ત્યારબાદ આપણે 50મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. ભારતના કયા રાજ્યમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? ભારતમાં સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય? તો કે રાજસ્થાન. 51 નંબર, નીચેનામાંથી કોને કાળું સોનું કહેવામાં આવે છે? ખનિજ તેલને કાળું સોનું કહેવામાં આવે છે. ત્યારબાદ 52મો પ્રશ્ન છે, નીચેના વિધાનો પૈકી બાયોગેસ વિશે કયું વિધાન સાચું છે? તો 52નો જવાબ આપે ડી, આપેલ તમામ એ, બી, સી બધા સાચા છે. ત્યારબાદ 53મો, ગુજરાતમાં ગરમ પાણીની ઝરા ક્યાં આવેલી છે? 53મું. તો આપેલ તમામ લસુંદરામાં પણ છે, ઉનાઈમાં છે, તુલસીત્યામમાં, એટલે કે એનો જવાબ ડી, એ, બી, સી બધી જગ્યાએ આવેલું છે. ત્યારબાદ પ્રશ્નોમાં આપણે આગળ વધીએ. 54મો પ્રશ્ન, નીચે આપેલ જોડકાઓની કઈ જોડ સાચી છે? 54માં એનો જવાબ એ આવે છે. રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ કયું છે? 55. તો એનો જવાબ આવે છે બાયોગેસ. તો આપણે બાયોગેસ ઉપર રાઈટ કરી દઈએ. ત્યારબાદ 56મો પ્રશ્ન છે, તાંબામાં શું ઉમેરવાથી કાંસુ બને છે? બરાબર, તો એનો જવાબ આવે છે કલાઈ ઉમેરવાથી એ કાંસુ બને છે. 57મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા ખનિજનો ઉપયોગ ધાતુ ગાળણ ઉદ્યોગમાં થાય છે? તો એનો જવાબ આવે છે સી, ફ્લોરસ્પારનો. 58 છે, નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સંસાધનોનું સંરક્ષણ કરતી નથી? 58. તો એનો જવાબ આવે છે સી, રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવો. 59મો પ્રશ્ન છે, મને ઓળખો, હું સર્વસુલભ સંસાધન છું. તો એનો જવાબ આવે છે બી, ઓક્સિજન. ત્યારબાદ 60મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. આપણા જમીન અને જળ સ્ત્રોતોને કોણ પ્રદૂષિત કરે છે? તો કે એને જંતુનાશકો. ત્યારબાદ
61મો પ્રશ્ન, પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ભાગ પર ભૂમિ આવેલી છે? તો 61નો આપણે જવાબ છે એ શું આવે? ડી, 29%. 62મું છે કે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે જેવા સંસાધનોને ખાલી જગ્યા કહેવાય. એને શું કહેવાય? બિનનવીકરણી. ત્યારબાદ 63મું છે, ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો કે ડૉક્ટર જીવરાજ મહેતા. ત્યારબાદ 64મો પ્રશ્ન છે કે GSLV એટલે? 64મા પ્રશ્નમાં તો કે એનો જવાબ આવે છે બી. તો આપણે બી એ છે રાઈટ કરી દઈએ. જીઓસિન્ક્રોનાસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. ત્યારબાદ 65મો પ્રશ્ન છે, હાલમાં ઈસવીસન 2021માં ભારત સંઘમાં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે? બરાબર, તો એનો જવાબ આવે છે બી, 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો. ત્યારબાદ 66મું છે, ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો એનો જવાબ આવે છે ડી, શ્રી મહેંદી નવાઝ જંગ. ત્યારબાદ 67મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. આરજી હકુમતની સ્થાપના કોણે કરી હતી? એની સ્થાપના છે જૂનાગઢના નાગરિકોએ કરી હતી. આરજી હકુમત આવી તે. ત્યારબાદ 68મો પ્રશ્ન કે ભારત સ્વતંત્ર થયો ત્યારે દેશમાં નાના મોટા કેટલા દેશી રાજ્યો હતા? 562 હતા. ત્યારબાદ નીચેના પૈકી કયા નેતા મવાડવાડી ન હતા? તો એનો જવાબ આવે છે ડી, બિપિનચંદ્ર પાલ. ત્યારબાદ 70મો પ્રશ્ન છે, વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓમાં કોનો સમાવેશ થાય છે? આપેલ તમામ, એટલે કે શ્યામજી કૃષ્ણ વર્મા, વીર સાવરકર, મેડમ ભીખાઈજી કામા. ત્યારબાદ 71મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. 71મો પ્રશ્ન છે કે ઈસવીસન પૂર્વે 7000ના પાષાણયુગીન કાળમાં કઈ ગુફામાંથી ચિત્રો મળી આવ્યા હતા? તો એનો જવાબ આવે છે એ, ભીમબેટકામાંથી. ત્યારબાદ 72મો પ્રશ્ન છે, રાજસ્થાન શૈલીનો વિકાસ કયા સ્થળોએ થયો હતો? તો કે બુંદી, કિશનગઢ, બિકાનેર અને જોધપુર. ત્યારબાદ 73મો પ્રશ્ન છે કે આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ કઈ કલા સંસ્થામાં સંગ્રહિત થયેલો છે? તો 73નો જવાબ આવે છે સી, નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ. ત્યારબાદ 74મો છે, કયા મુઘલ બાદશાહે ચિત્રકળાની સ્થાપના કરી હતી? એનો જવાબ આવે છે એ, જહાંગીરે. ત્યારબાદ 75મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. અજંતાની કઈ કઈ ગુફાઓના ચિત્રો ખૂબ જ વિખ્યાત થયેલા છે? તો એનો જવાબ આવે છે ડી, ગુફા નંબર 9 અને ગુફા નંબર 1. મિત્રો, હજી તમે આ મારી સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, મારી ચેનલમાં ગુજરાતી, હિન્દી, સામાજિક વિજ્ઞાન આ 3 વિષયના છે એ જ્ઞાન સાધનાજી મેરિટ, જે શિષ્યવૃત્તિ પરીક્ષા માટેની જે પરીક્ષા 8મા ધોરણમાં તમારે 29 તારીખે આપવાની છે એના માટેનું આ મટીરિયલ છે. તો મહેરબાની કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ને હજી ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી એ વિષયનું પણ હું સોલ્યુશન કરીને આ મારી યુટ્યુબ ચેનલમાં મૂકવાનું છું. તો મહેરબાની કરીને મિત્રો આને આપણે સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે સબસ્ક્રાઈબ કરવામાં કોઈ ચાર્જ નથી લાગતો, સાવ મફતમાં હોય છે. ત્યારબાદ આપણે હવે 76મા પ્રશ્ન તરફ આગળ વધીએ. માનવ અભિવ્યક્તિનું માધ્યમ કયું છે? તો આનો જવાબ આવે છે કલા. 77મો પ્રશ્ન, દ્રશ્ય કલામાં કઈ કલાનો સમાવેશ થતો નથી? તો એમાં નૃત્યકલા, ચિત્રકલા જોઈ શકાય, હસ્તકલા, શિલ્પકલા, પણ નૃત્યકલા જે છે દ્રશ્ય કલામાં એનો સમાવેશ થતો નથી. 78મો પ્રશ્ન છે, ચિત્રકલા ક્ષેત્રે ટોચનું નામ કોનું ગણી શકાય? ચિત્રકલા ક્ષેત્રે કોનું નામ ગણી શકાય? તો કે રાજા રવિ વર્માનું નામ ગણી શકાય. ત્યારબાદ 79મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ.
ચિત્રકલાના શરૂઆતના વિષયો કયા હતા? 19મા પ્રશ્નમાં ડી આપેલ તમામ, એટલે એનો મતલબ કે બધા છે એનો સમાસ થાય છે આમાં. એટલે ધર્મગ્રંથોના પ્રસંગો, પશુ પક્ષીઓ, દેવી દેવતાઓ, એ આપેલ તમામ એના ચિત્રો શરૂઆતના વિષયો હતા એમાં. ત્યારબાદ 81મો પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ કે ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો એ કયા રાજ્યમાં આવેલી છે? તો કે મધ્યપ્રદેશમાં આવેલી છે. ત્યારબાદ 82મું, કલાયુગને ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગણાવી શકાય? 82 તો કે સી, ગુપ્ત યુગ એમાં ગણાવી શકાય. ત્યારબાદ 83મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. નીચેના પૈકી કયા મુઘલ બાદશાહે ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું હતું? તો એનો જવાબ આવે છે બી, જહાંગીરે. 84મો પ્રશ્ન છે, પ્રાચીન ચિત્રશૈલીઓ કઈ કઈ છે? તો 84નો જવાબ આવે છે એ, હિન્દુ, બૌદ્ધ, જૈન. 85મો ક્રમ છે કે પાલ શૈલીના ચિત્રો કયા પ્રકારના છે? તો એનો જવાબ આવે છે લઘુ ચિત્રો પ્રકારના. ત્યારબાદ 86મો પ્રશ્ન છે, અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતાં પાકિસ્તાનમાંથી કેટલા શરણાર્થીઓ ભારત આવ્યા હતા? તો એનો જવાબ આવે છે ડી, 80 લાખ શરણાર્થીઓ ત્યાંથી આવ્યા હતા. 87મો પ્રશ્ન કે સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો કે સી, સરદાર વલ્લભભાઈ પટેલે પ્રથમ ગૃહપ્રધાન હતા. 88મો પ્રશ્ન, નીચેના પૈકી કયું શહેર પહેલા ટાપુ હતું? તો એનો જવાબ આવશે ડી, મુંબઈ ટાપુ હતો પહેલા. 89, નીચેનામાંથી 7 સિસ્ટર રાજ્યમાં ક્યાં એક રાજ્યનો સમાસ થતો નથી? તો એનો જવાબ આવે છે સી, પશ્ચિમ બંગાળ. ત્યારબાદ આપણે 90મા પ્રશ્ન તરફ આગળ વધીએ. ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી હતી? તો એનો જવાબ આવે છે 1 મે 1960ના રોજ. 91મો પ્રશ્ન તરફ આગળ વધીએ. ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું અલગ રાજ્ય બન્યું હતું? તો એનો જવાબ આવે છે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા છે એ અલગ રાજ્ય બન્યું હતું. 92મું છે, ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ક્યારે બન્યું? ભારત પ્રજાસત્તાક જે આપણા કાયદા કાનૂન ક્યારે? તો કે 26મી જાન્યુઆરી 1950ના રોજ, એટલે આપણે 26મી જાન્યુઆરી ઉજવીએ છીએ. 93મો પ્રશ્ન છે કે નીતિ આયોગના હાલના અધ્યક્ષ કોણ છે? 93, તો એમાં નરેન્દ્ર મોદી છે, નીતિ આયોગના અધ્યક્ષ છે અત્યારે. 93 બાદ આપણે 94મા પ્રશ્ન તરફ આગળ વધીએ. 94મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોણે હૈદરાબાદના વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી? તો એનો જવાબ આવે છે કનૈયાલાલ મુનશી. 95મો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું હતું? એનો જવાબ આવે છે રવિશંકર મહારાજ. 96મું છે કે કયા દિવસે વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે? એનો જવાબ છે 21મી જૂને વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે. 97મો પ્રશ્ન, આઝાદી મળી એ સમયે જૂનાગઢના નવાબ પોતાના રાજ્યને ખાલી જગ્યા સાથે જોડાખતમ લખી આપ્યું હતું? તો કે એનો પણ જવાબ આવશે છે 97A, જે આપણા જૂનાગઢ જે જિલ્લો છે એના નવાબ હતા એ પોતે પાકિસ્તાનમાં ભળવા માગતા હતા. ત્યારબાદ 98મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. ખાલી જગ્યા એ સંસાધનનો ગુણધર્મ છે? તો એનો જવાબ આવે છે એ, ઉપયોગિતા. 99, સીએનજીનું પૂરું નામ જણાવો. એનો જવાબ છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન, નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે? એનો જવાબ આવે છે ડી. તો આપણે ડીને રાઈટ કરી દઈએ.
આપણે આમ જોઈ પણ શકીએ છીએ કે ક્રાયોલાઇટ બરાબર એ છે એનો ડી જવાબ આવે છે. 100મો પ્રશ્નનો જવાબ ડી ક્રાયોલાઇટ. તો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ.